ધોરણ 12 પછી સમસ્ત ગુજરાતની કોઈ પણ સરકારી એટલે કે ગવર્મેન્ટ યુનિવર્સિટી કે કોલેજમાં એડમિશન લેવું હોય તો જીકાસ થ્રુ રજીસ્ટ્રેશન કરાવવું કમ્પલસરી છે. હવે જીકાસ નું રજીસ્ટ્રેશન કરાવવા માટે કયા કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે ચાલો આજે આપણે જોઈએ. જીકાસ એટલે ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ. આખા ગુજરાતની યુનિવર્સિટી સરકારી ગવર્મેન્ટ એમાં એડમિશન હવે કોમન થઈ ગયું. એક જ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવો. આખા ગુજરાતની કોઈ પણ યુનિવર્સિટી ગવર્મેન્ટ એમાં તમને એડમિશન મળશે. જીકાસમાં રજીસ્ટ્રેશન કરવા માટે ફી ફક્ત 300 રૂપિયા હોય છે. ધ્યાનથી સાંભળો, આ 300 રૂપિયામાં એક કરતા વધારે યુનિવર્સિટી સિલેક્ટ કરી શકો છો, એક કરતા વધારે કોલેજ સિલેક્ટ કરી શકો છો અને એક કરતા વધારે કોર્સિસ પણ સિલેક્ટ કરી શકો છો. કોઈ પણ પ્રકારની હેલ્પ માટે જીકાસ પર રજીસ્ટ્રેશન કરવા માટે તમારે કોઈ હેલ્પ જોઈતી હોય તો તમે આ ઈમેલ યુઝ કરી શકો છો અને રજીસ્ટ્રેશન કરવા માટે આ પોર્ટલ યુઝ કરી શકો છો. વધારે જો તમને ઈમેલ ના કરવો હોય તો હેલ્પલાઇન માટે મોબાઈલ નંબર પણ આપેલા છે, બરાબર, અને આ વેબસાઇટ છે. તો બધી જ ડિટેલ્સ તમને આના પરથી મળી જશે. જીકાસ પર રજીસ્ટ્રેશન કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે ચાલો એ સમજી લઈએ. બહુ ધ્યાનથી સમજજો. સૌથી પહેલા ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર જોઈશે. ઈમેલ આઈડી, મોબાઈલ નંબર. આ ઈમેલ આઈડી કે મોબાઈલ નંબર સ્ટુડન્ટ નો હશે તો પણ ચાલશે, પેરેન્ટ્સ નો હશે તો પણ ચાલશે, પણ આ ઈમેલ આઈડી એક્ટિવ હોવો જોઈએ. કારણ કે બધી જ માહિતી તમને ઈમેલ આઈડી કે મોબાઈલ પર આપવામાં આવશે. બીજું, રિસેન્ટ પાસ. રિસેન્ટ, હા, અત્યારે રિસેન્ટ જે પાસપોર્ટ સાઇઝ નો ફોટો છે એ તૈયાર કરાવી દેજો. આ રિસેન્ટ પાસપોર્ટ સાઇઝ નો જે ફોટો છે ને એ 100 KB વધારેમાં વધારે અને ઓછામાં ઓછા 10 KB. તો 10 KB થી 100 KB નો પાસપોર્ટ સાઇઝ નો રિસેન્ટ ફોટો જોઈશે અને એની જેપીજી તૈયાર કરી દેજો. જેપીજી અને બેકગ્રાઉન્ડ બને ત્યાં સુધી લાઇટ રાખજો અથવા તો વ્હાઇટ કલર નું રાખજો. ત્રીજું, સિગ્નેચર ઓન વ્હાઇટ પેપર. એક પ્યોર વ્હાઇટ પેપર લેવાનું, એની પર સ્ટુડન્ટની સિગ્નેચર કરવાની. સ્ટુડન્ટ્સની સિગ્નેચરની સાઇઝ 5 KB થી 50 KB હોવી જોઈએ. એની જેપીજી તૈયાર કરવાની અને જે સિગ્નેચર કરીએ ને એ સિગ્નેચર કાં તો બ્લુ કલર કાં તો બ્લેક કલરની પેનથી કરવાની અને એ વ્હાઇટ પેપર પર કરવાની હોય છે. 10માની માર્કશીટ જોઈશે. બીજું, 12માની માર્કશીટ જોઈશે અને બર્થ સર્ટિફિકેટ અથવા તો સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ જોઈશે. પણ 10માની માર્કશીટ, 12માની માર્કશીટ, બર્થ સર્ટિફિકેટ દરેકની સાઇઝ અલગ અલગ, દરેકની સાઇઝ 100 KB થી 500 KB હોવી જોઈએ અને પ્રિફરેબલી પીડીએફ માં હોય તો સારું. જેપીજી કરો તો પણ ચાલશે, પણ મેક શ્યોર ઓલ ડિટેલ્સ આર ક્લિયરલી વિઝિબલ. ચોખ્ખું વંચાવું જોઈએ, બરાબર. તો 10માની માર્કશીટ 100 થી 500 KB, 12માની માર્કશીટ ફરીથી 100 થી 500 KB, બર્થ સર્ટિફિકેટ કે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ 100 થી 500 KB, એની એક પીડીએફ બનાવી દો તો સારું. પછી પાન કાર્ડ ઇફ અવેલેબલ હોય તો, કમ્પલસરી નથી, સ્ટુડન્ટ્સ નું પાન કાર્ડ હોય તો જ, અને આધાર કાર્ડ એ પણ સ્ટુડન્ટ નું જોઈશે. આ પાન કાર્ડ અને આધાર કાર્ડ એની પીડીએફ કે જેપીજી બનાવવાની અને એની સાઇઝ 100 KB થી 300 KB રાખવાની. ઇન્કમ સર્ટિફિકેટ ઇફ એપ્લિકેબલ, બરાબર, એક ઇન્કમ સર્ટિફિકેટ જોઈશે, પેરેન્ટ્સ નું ઇન્કમ સર્ટિફિકેટ. બીજું, કાસ્ટ સર્ટિફિકેટ, શેડ્યુલ કાસ્ટ, શેડ્યુલ ટ્રાઇબ, ઓબીસી, જાતિનું દાખલાનું પ્રમાણપત્ર જોઈશે અને જે ઓબીસી કાસ્ટ સર્ટિફિકેટ જેનું છે એને જોડે એક વધારાનું નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ પણ જોઈશે. પણ નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ ખાલી ને ખાલી ઓબીસી સ્ટુડન્ટ્સ માટે હોય છે. હવે ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ, ઇકોનોમિક વીકર સેક્શન સર્ટિફિકેટ, જે જનરલ કેટેગરીમાં સ્ટુડન્ટ્સ આવે છે, જનરલ કેટેગરી જે શેડ્યુલ કાસ્ટમાં નથી, શેડ્યુલ ટ્રાઇબમાં નથી, ઓબીસીમાં નથી, એવા દરેક સ્ટુડન્ટ્સ જનરલ કેટેગરીમાં આવે. તો જે જનરલ કેટેગરીમાં આવે છે એમના માટે ઇકોનોમિક વીકર સેક્શન એક સર્ટિફિકેટ આવે છે જેને કહેવાય છે ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ.
જેની ઇન્કમ પેરેન્ટ્સની 8 લાખ કરતા ઓછી હોય છે એમને આવું સર્ટિફિકેટ મળતું હોય છે. જો ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ રાખશો તો 10% એમાં પણ રિઝર્વેશનનો લાભ મળે છે. છેલ્લો ડિસેબિલિટી સર્ટિફિકેટ, જે સ્ટુડન્ટ હેન્ડીકેપ્ડ હોય અથવા તો ડિસેબલ હોય અને જો ડિસેબિલિટી સર્ટિફિકેટ સબમિટ કરશે તો એને પણ રિઝર્વેશનનો ચાન્સ મળશે. હવે જીકાસનું પોર્ટલ ઓપન શરૂ થાય રજીસ્ટ્રેશન તે પહેલા દરેક વાલી, દરેક સ્ટુડન્ટે આપણે નક્કી કર્યું, આપણે સમજી ગયા પ્રમાણે બધા સર્ટિફિકેટ તૈયાર કરી લેજો. આમ છતાં તમને કોઈ પણ તકલીફ હોય, કોઈ પણ મૂંઝવણ હોય, કોઈ પણ પ્રકારની સલાહ જોઈતી હોય તો તમે એમએમશા ક્લાસ પર રૂબરૂ વિઝિટ કરી શકો છો અથવા તો એમએમશા ક્લાસ પર ફોન કરશો તો પણ તમને ડિટેલમાં માહિતી આપવામાં આવશે. થેન્ક યુ.